નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ફાગણ પૂર્ણિમાની સાંજે દેશભરમાં હોળિકા દહન કરાશે ત્યારે રંગોના તહેવાર હોળીના એક દિવસ પહેલા ઉજવાતો તહેવાર ખોટા પર સત્યનો વિજયનું પ્રતીક છે। ભક્તો સાંજે ધાર્મિક વિધિઓ કરશે, અગ્નિ પ્રગટાવે, પરિવારની ખુશી સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। હોળિકા દહન 2 માર્ચના રોજ કરાશે ત્યારે દર વર્ષે ફાગણ પૂર્ણિમાની તિથિએ આ પર્વ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે। શુભ મુહૂર્તમાં હોળિકા દહન કરાશે। ધૂળેટીના પર્વના એક દિવસ પહેલા ઉજવાતો આ તહેવાર ખરાબ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે। આ દિવસે મહિલાઓ શુભ સમય પર હોળિકાનું પૂજન કરી પરિવારની સુખ સમૃદ્ધિ માટે પૂજા કરે છે। સૂકું ઘાસ, ફૂલો, ગુલાલ, રંગો, મગ, ગોળ, ધૂપ, હળદર, અક્ષત, રોલી, જવ, માળા, પાણીથી ભરેલો લોટો, પતાશા, નારિયેળ, કપૂર, મીઠાઈઓ, દોરો વગેરે રક્ષાસૂત્રથી હોળિકા દહન કરાય છે। હોળિકા દહન માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા, સામાજિક સંવાદિતાનું પ્રતીક છે। એવું માનવામાં આવે છે કે હોળિકાની અગ્નિ નકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે। હોળિકાએ સામૂહિક રીતે પ્રગટાવવાથી સમાજમાં ભાઈચારો અને સુમેળ પણ વધે છે। જોકે શહેરમાં ઘણી બધી જગ્યાઓ પર અલગ અલગ રીતે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે।